વચનામૃત ક્રમાંક 267 રાળજ ભાદ્રપદ 1947। ખંભાત પાસે રાળજ ગામમાં કૃપાલદેવની વૃત્તિ માટે રહેલા તે હે પ્રભુ યમ નિયમ જળ ભાવે જળ પરિણમે જે કાલે આપણે એના અર્થ જોઈ ગયા, ત્યાર પછી ચોથું કાવ્ય પણ કૃપાલદેવી આજે જ હમણાં જ બોલ્યા, જીનવર કહે છે જ્ઞાન તેને, એ પણ કૃપાળુ દેવે રાળજમાં જ લખ્યું હતું। હવે આજે બ્રહ્મચારીજીએ જે અર્થ કર્યા નિત્ય નિયમાદિ પાઠમાં પાનું 88, તે અર્થ આપણે આજે વાંચીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ। જીનવર કહે છે જ્ઞાન તેને, જીનવર એટલે જીનેશ્વર ભગવાન તીર્થંકરો કોને જ્ઞાન કહે છે? જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો, બધા ભવ્યો કે છે સાંભળો, જીનેશ્વર ભગવાન કોને જ્ઞાન કહે છે? ખરેખર ભગવાન તીર્થંકરો આત્મજ્ઞાન સહિતના જ જ્ઞાનને જ્ઞાન કહે છે। તે જ સમ્યક જ્ઞાન છે। અજ્ઞાનીનું ગમે તેટલું જ્ઞાન હોય, પોતાના સ્વરૂપની ઓળખાણ વિનાનું તે જ્ઞાન નથી, પણ અજ્ઞાન જ છે। ભલે શાસ્ત્રો ભણેલો હોય પણ એને પોતાના આત્માનો અનુભવ નથી, તો જ્ઞાની પુરુષો ભગવાન તીર્થંકરો એ બધું અજ્ઞાન જ છે। એટલે કૃપાલ અહીંયા સમજાવવા પ્રયત્ન કરે છે, સમજાવે છે કે જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો। આ ટેર મૂકી હવે પહેલી ગાથા। જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં। જો હોય પૂર્વ ભણેલ નવ પુરુષ સુધી જો ભણ્યો હોય, અભવી જીવ હોય જેનો કોઈ કાળે મોક્ષ નહીં થાય, એ પણ 9 પુરુષ સુધી ભણી શકે છે અને 9 ગ્રેવેક સુધી જઈ શકે, પણ એ આત્મજ્ઞાન કોઈ કાળે નહીં પામે, અભવી। તેમ ભવ્ય હોય એ પણ ભલે ને 9 પુરુષ સુધીનું જ્ઞાન ભણી લીધું હોય, એક પૂર્વનું જ્ઞાન કેટલું હોય? એક હાથી જેટલી સાઈ હોય ત્યારે એક પૂર્વ લખાય, એટલું બધું જ્ઞાન। કેટલું બધું હશે? 2 હાથી જેટલી સાઈ હોય ત્યારે બીજું પૂર્વ લખાય, 4 હાથી જેટલી સાઈ હોય ત્યારે ત્રીજું લખાય, 8, 16, 32 એમ એટલી બધી સ્યાઈ ઇંક, તો કેટલું બધું લખાણ થાય, કરોડો શ્લોકો થાય। એટલું બધું જ્ઞાન 9 પુરુષ સુધીનું ભલે ને ભણ્યો, પણ જીવને જાણ્યો નહીં, પણ પોતાના આત્માની ઓળખાણ કરી નહીં કે હું કોણ છું, એ જ્યાં સુધી આટલું બધું ભણીને પણ ન જાણે, તો એ બધું જ્ઞાન જ્ઞાનીઓની દ્રષ્ટિમાં વ્યર્થ છે, ફોક છે, મોક્ષમાં કામ નહીં આવે। એ તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોક્ષમ છે, પણ એથી જો મોહનીય કર્મને નહીં તોડે, મોહનીય કર્મના 2 ભેદ છે, કર્મોની ભેદ 2, દર્શન ચારિત્રના અને બોધ વિતરાગતા અચૂક ઉપાય। એમ દર્શનમાં એટલે મિથ્યાત્વને જો એ ઘટાડે નહીં, તો એ જ્ઞાન કંઈ કામનું નથી। આવો અનંતવાર આપણે શાસ્ત્ર શ્રવણ કર્યું છે, વિદ્યાભ્યાસ કર્યો, પણ મોહને ઓછો ન કર્યો, તો એ જ્ઞાન એના માટે છે। આપણા દોષો આપણા ધ્યાનમાં આવે અને રાગ દ્વેષના ભાવો કશાયો ઘટાડીએ, એના માટે ભગવંતે જ્ઞાન ઉપદેશ્યું, પણ એ કાર્ય તો કર્યું જ નહીં। ખૂબ વાંચ્યું, બીજાને સંભળાવ્યું, આનંદ માન્યો કે બધું આપણને તો ખબર છે, અભિમાન કર્યું, પણ એનાથી આત્મસાધના નહીં કરી, તો એ જ્ઞાન જ્ઞાનીઓ કે છે આવું તો અનંતવાર તે કર્યું છે। જો હોય પૂર્વ ભણેલ 9 પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં। આગમમાં ભગવાને ઉપદેશ્યું છે, જીનેશ્વર ભગવાને સમ્યક જ્ઞાન। ભગવાન જીનેશ્વર કોને કહે છે? તો કે હે સર્વ ભવ્યજનો તમે સાંભળો, 9 પૂર્વ ભણ્યો હોય પણ પોતાના આત્માનું દર્શન ન થયું, આત્માને ન ઓળખ્યો, જાણ્યો નહીં,
તો સમ્યક દર્શન વગર જ્ઞાન તે કુજ્ઞાન છે. તેથી તેને અજ્ઞાન ગણવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એ પૂર્વ એટલે શાસ્ત્રો જીવને અધિકારી થવા માટે કહ્યા છે. આપણી યોગ્યતા બધે એના માટે ભગવંતોએ શાસ્ત્રો ઉપદેશ્યા છે. જીવ શાસ્ત્રો શા માટે છે? જીવ પોતાના દોષો જાણી તેથી રહિત થાય. પોતાના દોષો પોતામાં કયા કયા છે એ જાણી અને દોષો ઘટાડે એના માટે જ્ઞાનીઓએ શાસ્ત્રો લખ્યા છે કે ઉપદેશ્યા છે. અને એ તેનો વિશેષ હેતુ છે. શાસ્ત્રો લખવાનો માત્ર હેતુ એ જ કે જીવો પોતાના દોષો ઘટાડીને પોતાના આત્માનું કલ્યાણ કરે એના માટે શાસ્ત્રો છે. એ જ તેનો વિશેષ હેતુ છે કે શાસ્ત્ર જ્ઞાન દ્વારા જ્ઞાનીના વચન અંતરમાં ઉતારીને શુદ્ધ થવો. જ્ઞાની પુરુષે જે કહ્યું એ મારા કયા કયા દોષો છે? અનંતો દોષ અનંતન, મારામાં વિષય છે, 5 વિષયોની આસક્તિ છે, ક્રોધ માન માયા લોભ છે, હાસ્યરતિ અરતિ ભય શોક જુગુપ્સા આદિ શ્રીવેદ પુરુષવેદ નપુંસક બધા જ દોષો મારામાં ભરેલા છે. એ મને એની જાણ થાય અને જ્ઞાનીના વચન મારા અંતરમાં ઉતારીને મારા આત્માની શુદ્ધિ કરું એના માટે જ્ઞાનીઓએ શાસ્ત્રો રચ્યા છે. દોષો વર્ણવ્યા હોય તે પોતામાંથી કાઢવા ને ગુણ બતાવ્યા તે પ્રગટાવવા. જ્ઞાનીએ દોષો જણાવ્યા, જેમ 40 દોષ એ પ્રભુમાં જણાવ્યા, એ દોષોને જાણી દોષોને ઓળખી દોષોને ટાળવા અને ગુણ પ્રગટાવવા. જેમ કે ક્રોધ એ દોષ છે, ક્ષમા એ ગુણ છે. ક્રોધને હણવાનો ઉપાય ક્ષમા છે. માન એ દોષ છે, વિનય એ ગુણ છે. માયા કપટ એ દોષ છે, સરળતા એ ગુણ છે. લોભ એ દોષ છે, સંતોષ એ ગુણ છે. એમ દોષોને કાઢવા અને ગુણો પ્રગટાવવા એના માટે આ શાસ્ત્રો છે. આ મારા માટે જ કહ્યું છે એમ માન્ય કરવું. શાસ્ત્રોમાં જ્ઞાની પુરુષે લખ્યું હોય, આપણે વાંચતા હોય ત્યારે એમ સમજવું કે આ જ્ઞાનીએ મારા માટે કહ્યું છે. જેમ કે સૌભાગભાઈ ઉપર પત્ર હોય કે પ્રભુશ્રીજી ઉપર, તો તે કે એમને કહ્યું છે. કોઈ નિમિત્તે જ્ઞાની બોલ્યા હોય, આપણે એમ સમજવું કે એ આ મને જ કહે છે, આ મારા માટે જ છે એમ સમજીને શાસ્ત્ર વાંચવા. તેને બદલે શાસ્ત્ર ભણીને અભિમાન કરે, પોતે આચરે નહીં અને બીજાને કહી બતાવવા શિખામણ આપવા જાય તો શાસ્ત્ર ઉલટા વિપરીત પરિણમેને નુકસાન કરે. શાસ્ત્રો છે આપણા માટે, તેનું તો જીવને અભિમાન થાય કે બીજાને કંઈ ખબર નથી, લો મને તો બધું ખબર છે એમ મારીને અભિમાન કરી અને પાછો પોતે પ્રમાણે કરે નહીં આચરણ અને બીજાને પાછો ઉપદેશ આપે, શિખામણ આપે કે આ કરવા જેવું છે, તમારે કરવું જોઈએ. પોતાનું શું? એટલે શાસ્ત્રોમાં કહ્યું કે દિયા તલે અંધેરા. દીપક લાંટેન પહેલાં હતી, એ બધાને પ્રકાશ આપણે તળીએ તો અંધારું જ. પંડિતાઈ આવી ગઈ, શાસ્ત્રો વાંચ્યા, જ્ઞાનાકર્મણી કર્મનો ક્ષોભસમ થઈ ગયો, બોલતા આવડી ગયું, એટલે લોકોમાં માન મોટાઈ મેળવતો થઈ ગયો અને એ શાસ્ત્રો પોતાના જીવનમાં પ્રણમાવી નહીં, તે પોતે દોષો ઘટાડી નહીં, તો શું કામનું? એટલે આ કહે છે મોટા ભાગે એવું થાય છે. લોકો પણ વાવા કરે કે ભાઈ આ તમારી શું વાત કરી, તમે તો બધું જાણો. પણ આવી રીતે લોકો આપણા પગ ખેંચે, પોતે જો સાવધાન ન રહે તો એ શાસ્ત્રો જ એને ડૂબાડી દે, માન અહંકારમાં લઈ જાય, શાસ્ત્ર એને શસ્ત્રરૂપ થઈ જાય. તે તો શાસ્ત્ર ઉલટા વિપરીત પરિણમે નુકસાન કરે. આત્મજ્ઞાન થવામાં એને આડા આવે, અભિમાન એને આડું આવે. મને તો બધી ખબર છે, હું કંઈ સાંભળવા જાઉં, મને તો બધી ખબર, હું તો બીજાને સમજાવું, કંઈ હું કંઈ હવે સમજ જાણવા જાઉં, હું શું સાંભળું બીજા, મારે કંઈ જરૂર નથી. એમ એને જ્ઞાન પ્રાપ્તિમાં આ બધું એને મેળવેલો ક્ષોભસમ આડો આવે. પોતે મોટો થઈ ગયો, હવે કોઈનું સાંભળવું એને ગમે નહીં, અથવા હલકું હલકાઈ લાગે, હું કેમ સાંભળું. એમ આત્મજ્ઞાન થવામાં પછી એનું અભિમાન આડું આવે. માટે પોતાને માટે પરિણમાવી ગુણ પ્રગટાવવા જોઈએ. આ
શાસ્ત્રોનો આશય છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, જો હોય પૂર્વ ભણેલા નવ પણ, નવ પૂર્વ ભણ્યો પણ જીવને જાણ્યો નહીં. જીવને જાણવા માટે નવ પૂર્વ ઉપદેશ્યા, પણ જીવને તો જાણ્યું જ નહીં. તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. આગમમાં જીનેશ્વર ભગવંતે કહ્યું છે તે જ સાક્ષી છે કે જો આત્મજ્ઞાન ન થયું શાસ્ત્ર દ્વારા તો બધું તારું ભણેલું અજ્ઞાન છે. જેમ 12 મહિના ભણ્યો હોય પણ પરીક્ષામાં નાપાસ થાય તો આખું વર્ષ બગડ્યું, પણ અહીંયા તો આખું જીવન બગડે અને ઉડતા કર્મ મંદાવીને રજડે. કેમ કે આ તો તલવાર જેવું છે. તલવાર છે તે રક્ષાનું સાધન છે, પણ એ ચલાવતા ન આવડે તો પોતાનો જ હાથ કાપી નાખે. એમ જ્ઞાન છે તે આત્માના કલ્યાણ માટે છે, અભિમાન માટે નથી. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો. એ 14 પૂર્વનું જ્ઞાન શા માટે ભગવાને ઉપદેશ્યું? જીવ કરવા નિર્મળો, જીવને નિર્મળ કરવા માટે, શુદ્ધ કરવા માટે જ્ઞાની ઉપદેશ્યું. અને જીનવર કહે છે જ્ઞાન તેને, એ સમ્યક જ્ઞાન એને જ કહે કે જ્ઞાન બળે જો પોતાના આત્માને ઓળખી લે તો એનું જ્ઞાન સાચું, એને ભગવાન જ્ઞાન કહે છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, ભણ્યો પણ ગણ્યો નહીં એ કહેવત જેવું ન બને માટે ભવ્યજનોને ચેતાવ્યા છે. ભણ્યો પણ ગણ્યો નહીં, ભણીને જ્ઞાન તો મેળવી લીધું પણ એનું રહસ્ય શું છે, પોતાના આત્માર્થને સાધવાનું રહસ્ય છે એ લક્ષ્ય ભૂલી ગયો. તો કે જે ભણ્યો પણ ગણ્યો નથી એ કહેવત જેવું ન બને માટે ભવ્યજનોને ચેતાવ્યા છે. કાલિદાસ પહેલાં તો પોતે મૂર્ખ હતો, પછી શાસ્ત્રો ભણીને મહાવિદ્વાન થઈ ગયો, પછી ભોજ રાજાના દરબારમાં મોટો મંત્રી બન્યો. એને એકવાર રાજાએ સભામાં એમ કહ્યું કે 4 અથવા શિંગડા વગરના પશુઓ લઈ આવો, 4 શિંગડા વગરના પશુઓ લઈ આવો. કાલિદાસ બહુ જ વિદ્વાન છે, એણે શું કર્યું, બધા સભામાં બેસી રહ્યા, પેલો ઉઠ્યો ત્યાંથી જેને 4 પંડિતોને લઈ આવ્યો. પંડિતોને લઈ આવીને એમ કહ્યું કે જુઓ તમે 4 જણા રસોઈ વગેરે બનાવવાનું કામ કરો, હું ભોજ રાજાને જમવા માટે બોલાવી લાવું છું. તો એ 4 જણે કામ વેચ્યું. જે વ્યાકરણ ભણેલો હતો એને કહ્યું કે ચાલો હું ખીચડી બનાવું. પછી બીજો હતો તર્કશાસ્ત્રી, તર્કબાજ બહુ હતો, એને કામ સોંપ્યું કે જાઓ ઘી લઈ આવો શેઠની દુકાનથી. ત્રીજો પંડિતને એ તો જ્યોતિષશાસ્ત્રી જોશી હતો, એને કહ્યું કે જાઓ તમે આ બળદોને ચરાવી લાવો, જાઓ એ કામ તમે કરો. ચોથો હતો વેદક શાસ્ત્રને જાણકારો પંડિત, એને કે ભાઈ તમે શાક લઈ આવો, શાક. 4 જણા બજારમાં ગયા, પોતપોતાના કામે લાગ્યા. પહેલો જે વ્યાકરણ શાસ્ત્રી હતો ખીચડી બનાવવા બેઠો, એ ખીચડી બન્યા પછી અંદર પેલી ઉકળવા લાગી, પાણી માટે આદર મૂક્યું ત્યારે એકદમ એ તો પેલું ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, ખદબદ થવા લાગ્યું. તો એને વિચાર આવ્યો કે આવો શબ્દ તો કોઈ વ્યાકરણમાં નથી. ખદબદ આ શું થાય? આવું ન સંભળાય આપણાથી. વ્યાકરણમાં વધારે ભણેલો હતો એટલે એને એ જે માટલામાં આધણ મૂક્યું એને જ ફોડી નાખ્યું. ગુસ્સો આવી ગયો, આ શું ખદબદ એવો શબ્દ જ નથી શાસ્ત્રમાં. એને આંડી ફોડી નાખી. પછી બીજો જે ગયો તર્કશાસ્ત્રી ઘી લેવા, એ શેઠને ત્યાંથી ઘી લઈને આવતો હતો, એને મગજમાં તર્ક ઉઠ્યો
કે ઘૃતાધારે પાત્રમ પાત્ર આધારે ઘૃતમ, કે આ ઘી તે પાત્રના આધારે રહેલું છે કે આ પાત્ર ઘીના આધારે રહેલું છે? તો કે જોઈએ આપણે, એને કર્યો લોટો ઊંધો, ઘી તો બધું ઢળી ગયું. પાત્ર આધારે આ વાસણના આધારે ઘી રહેલું છે કે ઘીના આધારે વાસણ રહેલું છે? આ બધા શાના લક્ષણ? ભણ્યા પણ ગણ્યા નથી. એટલે એને એવું કર્યું. ત્રીજો હવે નીકળ્યો હોય જોશી, એ બળદ ચારવા, તે બળદને ચરતા મૂકી કે ચરે છે, એ તો સૂઈ ગયો, ત્યાં સૂઈ ગયો. પછી જ્યારે જાગ્યો ત્યારે બળદ તો ઘણા દૂર ચાલ્યા ગયેલા, એને શોધ્યા, ક્યાંય જડ્યા નહીં. તો કે ચાલો એમ કરો, આપણે જોશ જુઓ, જ્યોતિષ જોશ ચોપડામાં જુઓ કે આ બળદ હવે ગયેલા પાછા આવશે કે નહીં આવે. જોશ જોયું તો એમાં એમ આવ્યું કે બળદ પાછા નહીં આવે. એટલે એ પણ બળદને મૂકીને ઘરે આવી ગયો. ચોથો હતો વૈદિક શાસ્ત્રવાળો, એને કહ્યું ભાઈ શાક લઈ આવો. બધા શાક જોયા તો કોઈમાં આ ગવાર છે તો વાયડી બહુ છે, એ તો બહુ વાયુ કરશે, ચાલો જવા દો. ભીંડા છે તો એ કફ કરશે, એ નહીં ચાલે. વળી કંઈ મરચાં છે તો એ તો પિત્ત કરશે ખૂબ. બધામાં કોઈ વાત કરે, કોઈ વાત પિત્તને કફ, ત્રણેયમાં એને દોષ લાગ્યા બધામાં. પણ એને છેલ્લો લીમડો, એ કે નિર્દોષ છે. લીમડામાં વાત પિત્ત કફ ત્રણેય નથી, એટલે લીમડો ઉપાડીને લઈ આવ્યો. આ ચારેય જણ પાછા આવ્યા ત્યારે એટલામાં તો ભોજરાજા કે જમવા આવ્યા, કાળીદાસ લઈ આવ્યા. એટલે કે આ બધી હકીકત એમના મોઢે જ સાંભળી કે ભાઈ તમે કેવી રીતે શું કામો સોંપ્યા, શું કર્યું? તો કે આ પ્રમાણે થયું. એમના મોઢે જ સાંભળ્યું કે ખીચડીમાં આવો અવાજ થાય કે આમ ખદબદ ખદબદ, અમારા વ્યાકરણમાં જ નથી એવો. એટલે મેં તો હાંડી ફોડી નાખી. તર્કશાસ્ત્રીએ કહ્યું કે મને એવો વિકલ્પ થયો કે ઘીના આધારે પાત્ર કે પાત્ર આધારે ઘી, એટલે મેં ઊંધું કર્યું તો ઘી ઢળી ગયું બધું. પછી પેલા જ્યોતિષને કે બળદ, મેં તો પછી જોશ જોયા તો એમાં એ તો કે પાછા આવવાના નથી બળદ. એટલે પછી હું તો મૂકીને આવી, પાછા આવી નહીં. પછી હું તો ઘરે આવી ગયો. પછી ચોથાને બેદકવાળાને કહ્યું ભાઈ ત્યાં શાકભાજી લઈ આવ્યો કે નહીં, શું લાવ્યો? તો કે શું લાવું મહારાજ, કોઈમાં વાયુ અને કોઈ પિત્ત કરે અને કોઈ વાયુ કરે અને કોઈ કફ કરે, એટલે મેં બધું મૂકી દીધું. પણ લીમડો લઈને આવ્યો છે. ભોજરાજને હસવું આવ્યું. આટલા વિદ્વાનો ભણી ભણીને આ પોથી પડપડ જગમુઆ પંડિત હુઆને કોઈ આ બધા આવી રીતે ભણ્યા? એને હસવું આવ્યું કે આ મૂર્ખ જ નથી, પણ કે આ તો ભણ્યા પણ ગણ્યા જ નથી, એટલે સાવ મૂર્ખ જ છે. શિંગડા વગરના માનવી છે, શિંગડા વગરના પશુઓ. મનુષ્ય હોવા છતાં એની બુદ્ધિ પશુ જેવી છે. ભણ્યા તેથી શું થઈ ગયું? એમણે તેમ આપણે આત્મજ્ઞાન માટે બધા શાસ્ત્રો વાંચીએ, બોધ વાંચીએ કે ભક્તિ કરીએ, પણ એનું ફળ કંઈક અવાજ ન દઈએ આપણા જીવનમાં, તો જ્ઞાની કે આ બધું વાંચવાનું પ્રયોજન શું? શું ફળ મેળવ્યું? તમારા કશાયો ન ઘટ્યા કે આત્મજ્ઞાન પ્રાપ્તિની કંઈ યોગ્યતા જ ન આવી, તો બધું વ્યર્થ છે. આવું તો જીવે અનંતવાર કર્યું છે. એટલે અહીંયા બ્રહ્મચારી કહે છે ભણ્યો પણ ગણ્યો નહીં, એ કહેવત જેવું ન બને માટે ભવ્યજનોને ચેતાવ્યા છે કે ઘણું વાંચ્યું પણ ફળ કંઈ નહીં મેળવ્યું. હવે ગાથા બીજી.